લીલા ચણાની સબ્જી બનાવવા માટે આ રીતની આપણે સામગ્રીની જરૂર પડશે. તમે જોઈ શકો છો. હવે તપેલામાં જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં જીરું એડ કરી તેમાં ડુંગળી નાખી દઈશું નાની કટિંગ કરેલી, અને સારી રીતે જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં ચડવા દેવાની છે, બફિંગ થવા દેવાની છે. જ્યારે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય મસ્ત રીતે ત્યારે એમાં આપણે લીલા ચણા એડ કરવાના છે. સૌપ્રથમ આ રીતે લીલા ચણા એડ કરીને 5-10 મિનિટ સુધી આપણે શેડવવા દેવાના છે તેલમાં. ત્યારબાદ તેમાં લીલા મરચાં, લાલ મરચાં અને લસણની ચટણી આપણે બનાવી હતી એ એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાની છે. જ્યારે લીલા મરચાં મસ્ત રીતે ચડી જાય ચટણી, ત્યારબાદ એમાં આપણે નાના કટિંગ કરેલા જે રીંગણ હતા એ એડ કરવાના છે. રીંગણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ એમાં આપણે ટામેટાં જે એકદમ નાના કટિંગ કરેલા હતા એ ટામેટાં પણ એડ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ 10-15 મિનિટ સુધી ઢાંકી અને મસ્ત રીતે તેલમાં બફિંગ થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે જે મસાલા પાણીમાં મિક્સ કરેલા હતા એ એડ કરવાના છે. લાલ મરચું, તીખું મરચું, હળદર, ધાણા પાવડર, મીઠું બધું એડ કરી અને 10-15 મિનિટ સુધી આ રીતે મસ્ત રીતે શેડવવા દેવાનું છે. ત્યારબાદ એમાં થોડો 1 ચમચી જેવો ગરમ મસાલો નાખી દેવાનો છે. ગરમ મસાલો નાખી અને ટેસ્ટ માટે સ્વાદ એનો સારો આવે મસ્ત એના માટે આપણે 2 ચમચી એમાં ઘી નાખી દઈશું. થોડી વાર સુધી ચડવા દઈશું. છેલ્લે એમાં કોથમરી આપણે એડ કરી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલા ચણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. બાજરીના રોટલા સાથે ખાવાની મસ્ત મજા આવે.